ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગ. મસ્ત મજાનું સવાર પડી ગયું છે, ઘરનું બધું કામ થઈ ગયું છે, આપણું નાસ્તા પાણી કરી લીધા છે અને હવે ક્યાં જઈશું ક્યાં નહીં એ હલો તમને બતાવીશ. રસ્તે હાલે જઈશી, રસ્તે આપણે નીકળ્યા છીએ અને સૂરજ દાદા આજ તો દેખાતા નથી, જો એટલા જ દેખાય છે ને વાદળા જો થઈ ગયા છે ફૂલ. હાલા જઈશી વાડીએ જઈશી આપણે, તુવેર છે ને નીંદવાની, તુવેર ને સોયાબીન નીંદવાના છે. હાલા જઈશી બપોર સુધી જઈશ, કેટલા રહી એ કંઈ ખબર નહીં. તો જઈશી જો આવો મોસમ છે આજનો વરસાદનો. આ વરસાદ આવી ગયો છે આ રોડ ઉપર, ગામમાં આવી ગયો રોડ ઉપર. હું તો જો એટલા સૂરજ દાદા દેખાય. ચાલો જઈએ, હાલીને જઈશી વાડીએ. હાલી હો પાછા 7-8 કિલોમીટર હાલીને જવાનું છે. તો હાલો હવે વાડીએ જઈને જો હાલા જઈશી અને માંડવાનું છે ને આપણે જવાનું વાડીએ જવાનો રસ્તો આવી ગયો. અને હવે અમારા ગામનું પાડી છે ને અહીંથી કાંઈ સેટું નહીં. જો સામે રોડ છે, વાહન જાય અને અમારે જો આ નિયર છે ને હવે આપણે અહીંથી જવાનું છે. અહીંથી જવાનું ને અહીંયા રોડ. કપાસ તો કેવડો કેવડો થઈ ગયો બધો વાવણીનો. આ કપાસ નીંદી નાખેલો છે જો. હાલો જઈએ વાડી. ગાઈસ જો વાડીએ પોગી ગયા છે. અહીંયા સોયાબીન ને શું કહેવાય માંડવી, શું સોયાબીન ને તુવેર છે ને એ નીંદવાના છે. તો આવી ગયા છે સોયાબીન ને તુવેર નીંદવા બીજી વખત. પહેલી વાર તો આપણે નીંદી ગયા છીએ નાના નાના આપણે ત્યારે, અને બીજી વખત આપણે આવ્યા છીએ. મૂકી દે તો આમ તડકે લઈ જાય. તો હાલો ગાઈસ બતાવું કેવડા થશે કેવડા નહીં સોયાબીન ને બીજો. સોયાબીન જો આવડા થઈ ગયા છે અને આ આપણે નીંદવાનું છે. તો હાલો નીંદી લઈએ. અને મકાઈ કેવડી મોટી મોટી થઈ ગઈ અને આ કટકીમાં સોયાબીન છે તો કેવા એ મોટા થઈ ગયા છે જો, આવા થઈ ગયા છે. તો હાલો હવે અત્યારે છે ને કામે લાગી જાય. હાલો આપણે ઘરના એટલે ઘરના મતલબ આપણે ભાગ્યું રાખ્યું છે ને એ જ તેવું આપણે એ ભાગ્યાના નીંદવા એવા છે. એ જો એને કેવા થઈ ગયા છે, એની ખડે બહુ થઈ ગયું છે આ વખતે જો. હાલો નીંદવા લાગી જાય. નીંદવા તો મીડા ખડ જો કેવું થઈ ગયું છે જો, મોટા મોટા સાબકા થઈ ગયા છે ખડના જો, સાબા મોટા મોટા થઈ ગયા છે ને. અને આ વરસાદ જો અંધારેલો આયલો આવે એ જો કેવો આયલો આવે છે વરસાદ. અને પવન એ બહુ જ છે જો. જો આ વરસાદ લગભગ છે ને અત્યારે આવી જ જાય એવું લાગે છે મને. અને સામે જો ઓલા દિવાલ રહી ને, ઓલું મકાન રહ્યું ને દિવાલ ઉપર જો સકલિયું બેઠ્યું હોય તો જો લાઈનમાં કેટલું સકલિયું બેઠ્યું છે જો. અને આ વરસાદ જો આયલો આવે એ જો કેવો આવે છે. હાલો ગાઈસ નીંદવા લાગી જાય. અને સામે જો કેવું મસ્તનું મકાન છે જો, આ છે ને સરસ. ખડ બહુ થઈ ગયું છે બેયમાં, સોયાબીનમાં ને તુવેરમાં મોટું મોટું થવા માંડ્યું જો બધું. હાલો ભાઈ આ વરસાદ લગભગ છે ને આમ બી જાહે. વાડીએ હજી પોગી રહ્યા ને ત્યાં તો જો વરસાદ આવ્યો. હજી થોડું થોડું લીધું ને નીંદવાનું, થોડું થોડું હજી તો લઈ રહ્યા. ત્યાં તો વરસાદ આવી ગયો જો, કેવો વરસાદ આવવા માંડ્યો છે. આ સાઈડમાં બહુ જ છે. ના મજૂરે આ ગોડાઉનમાં મજૂરી છે ને તો એને જો જોળી કરેલી છોકરાને ઉડાવવા માટે. તો જો આ બહુ વરસાદ આવે જો છે ને, મારી મમ્મીની હાલ્યા આવે જો કેવો વરસાદ આવી ગયો જો, સારો વરસાદ આવી ગયો. અને આ લીમડો મોટો છે ને ત્યાં હું ઓઠે ઉઠી જો આવે છે ને વરસાદ સારો જોરદાર આવી ગયો. બહુ સારો વરસાદ આવી ગયો. હજુ તો વાડી આવ્યા ને થોડુંક લીધું ને તાજ. વરસાદ આજકાલ બહુ હેરાન કરે છે. આજકાલ છે ને અગાહી આપેલી છે કે નહીં એટલે પાછળ જો જોળી દેખાય. હાલો ઘડીક આરામ કરી લેવી જોડી. જો કેવા વાદળા છે, કાળા ભમર અને વરસાદ આવે જો. થોડા સાટા આવે છે અને થોડા વૈયા ગયા છે જો બતાવું. અને હાલો આપણે જઈ હવે વૈયો ગયો આમ વૈયો ગયો આમ છે ને. હવે જઈ પાછા નીંદર. બબે ક્યારા લીધા આપણે અને હવે છે ને પાણી પીવા અને નાસ્તો કરવા બેઠા છીએ. તો હાલો નાસ્તો કરવો હોય તો, અને નાસ્તામાં હું છે એ બતાવવા.
નાસ્તામાં ટાઈગર બિસ્કિટ છે ને ગોલ્ડ બેલ છે અને ઊંધિયું છે. હાલો હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ. તો નીંદાઈ ગયું. ખાલી 6 છે ને 3 તુવેરની અને 3 સોયાબીનની વળે જ રહેશે નીંદવાની. અને બપોર થઈ ગયા છે 11:30. તો હું મારી મમ્મી જાય છે ઘેરે. આ બધું છે ને એ નીંદાઈ ગયું છે આપણે. તો હાલો ઘરે જઈને મળીએ તમને. અને આ બાજુ કપાઈ કેવડો મોટો થઈ ગયો. અમે આવ્યા હતા ને પહેલી વાર નીંદવા ને સોંપવા ત્યારે તો હાવ નાનો કપાઈ બહુ મોટો થઈ ગયો. અને બહુ પવન છે એટલે અવાજ ઓછો આવશે. ઘરે જઈને મળીએ. બહુ પવન છે બહુ મસ્ત ને. હવે બસ 6-11 રહેશે. 3 તુવેરની ઓળ ને 3 સોયાબીનની ઓળ રહેશે. તો એ નીંદાઈ જાય. બપોર પછી આવશે નીંદવા વાળું. અને અમે હવે જઈશું ઘેરે. હાલો ઘરે જઈને આપણે અત્યારે ઘેરે આવી ગયા છીએ વાડીએથી. નીંદવાનું થોડુંક રહી ગયું હતું. એ મારા પપ્પા નીંદીને આવશે. અને વાડીએ જો અડધેથી છે ને મારા ભાઈને કેવું પડ્યું કે લેવા આવેલ ગાડી લઈ. કારણ કે વરસાદ છે ને આવવા મળ્યો હતો. સાટા એવા આવવા મળ્યા હતા. જો અત્યારે બતાવું કેવા સાટા પાણા ઉપર દેખાય છે. અને જો થોડા ઝીણા ઝીણા સાટા આવે છે ને તડકો છે અને સાટાય છે એવું છે. તો હું તો છે ને ગાડીમાં વી આવીશું. અને હવે રસોઈ પાણીમાં શું બનશે હું નહીં એ પણ હાલો આપણે તૈયારી કરવા મળી. ચા બનાવવો છે હજી. થોડોક નાસ્તો કરશું. નાસ્તો ચા પાણી અને રસોઈ બનાવી અને તમને મળીએ. બપોરે આપણે જમી લીધું હતું. જમી અને આરામ કરી અને જો અત્યારે છે ને 3:30 વાગી ગયા છે. તો 3:30 વાગે આપણે ઉઠી ગયા છીએ. અને ચા હજી પીધો નથી. ચા હજી બાકી છે. અને ઘરનું કામ જો અડધું છે ને એ કરી નાખ્યું છે. હવે હંજવારીને એવું કાઢવાનું બધું કરીશું. અને બધું જેમ તેમ પડ્યું છે ને હમણાં થોડાક દિવસ આપણે કામ કર્યું છે. તો આજ ઘરે રહ્યા છીએ. બપોર પછીની રજા રાખી છે આપણે. તો ઘેરે સેવીને તો બધું હંકેલી લઈને બધું સારું ચોખ્ખું કરી નાખી ઘેરે. અને કપડાં હતા ને એ થોડાક એમને વાળવાના રહ્યા હતા. તો એ વાળીને મૂકી દીધા છે. હાલો કામકાજ કરી અને તમને મળે. ગાઈસ માંડ બધું ઘરનું કામ થઈ ગયું. જો બતાવું હું કામ કર્યું. ડાવડું કરી અને મસ્તનું બધું કામ કરી નાખ્યું. હંજવારી સરસ મજાની. અને જો આ બધું ધોવાનું હતું એ ધોઈ નાખ્યું. જો આ વાસણ ને બધું કેવું બગડી ગયું હતું. તો જો બધું ધોઈ નાખ્યું મસ્ત. બાથરૂમે ધોઈ નાખ્યું છે. અને જો હવે કામ થઈ ગયું છે. હવે છે ને નાવાનું છે બાકી. તો હાલો નાય અને તમને નું કામ કરી અને પછી છે ને મસ્ત જો નાઈ લીધું છે. તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને જો અહીંયા રસોઈ બનાવવા બેઠીશું. તો જો હું બને છે એ બતાવું. તો જો આમાં સવાણાનું શાક બને છે. અને આમાં ભીંડાનું શાક બની ગયું છે. જો તો શાક બની ગયા છે કમ્પ્લીટ. હાલો જમવામાં શું છે હું નહીં આપણે જમી લઈએ. હાલો ગાઈસ વાસણ તો બધાને આવી ગયા છે અહીંયા. હાલો ઘઉંની રોટલી છે, સવાણાનું શાક છે અને ભીંડો છે, છાશવાળો ભીંડો. તો હાલો આપણે જમી લઈએ હવે અત્યારે. તો ગાઈસ જમી લીધું છે. અને જો આપણે છે ને વાસણને એવું ધોઈ નવરા થઈ ગયા છે. તો કરી દઈએ છીએ આપણે અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.